હેલો ગાઈસ, અમે બીજો વ્લોગ મૂકવાનો છે આજે યુટ્યુબમાં ને આ બીજો વ્લોગ અઠવાડિયા પહેલાં એક આ ગાય માતા લાવ્યા હતા અમે ઘરે ને સેવા માટે ને અત્યારે એને ઊભા તો થઈ ગયા હતા ત્યારે ઓલા વ્લોગ મૂક્યો ત્યારે જ તે પહેલા વ્લોગમાંથી પણ અત્યારે પાછા આમ થોડીક હાલત થોડીક બગડી ગયેલી છે ને કાકા અહીં ખાડા ખોદી રહ્યા છે ને કાકા ખાડા ખોદી નાખે એટલે ચેન ચક્કર છે ને ઊભી કરવાની છે અહીંયા અત્યારે ઊભી તો થઈ ગઈ છે પણ પાછી એમ ખાવા પીવાનું થોડુંક મૂકી દીધું એટલે માંદી પડી ગઈ હતી એટલા માટે હમણાં આપણે પછી થોડીક વાર એને ભોલાભાઈને લેવા જવાના છે વિડીયો ઉતારવાનો છે એ માટે તો આપણે વ્લોગમાં ત્યાં સુધી બન્યા રહીશું. હેલો ગાઈસ, આપણે ભૈલુભાઈ પાસે જવાનું છે. ભૈલુભાઈ ખડ વાટવા ગયેલા છે ને ભૈલુભાઈ આપણે ભાઈબંધ તરીકે આપણે છે એ ભાઈબંધ આપણા ભૈલુભાઈ એની પાસે જાવી છે એ ભેંસુ માટે ખડ વાટે છે એટલા માટે ભૈલુભાઈ પાસે આપણે સતાવીએ ને ગાઈસ આપણા ભૈલુભાઈને બતાવી દઉં તમને. તો ભૈલુભાઈ ખડ વાટી રહ્યા. ભૈલુભાઈ કહે છે હા એમ હાલો ખડ વાટો એમ કહે છે ભૈલુભાઈ. એટલે ભૈલુભાઈને એમ કેવું મારું એમ છે કે તમે ખડ વાટો મોજ કરો ભૈલુભાઈ ને મારે તો કઈ કામ કરવાનું જ હોય, ખાલી અહીંયા ભાવનગર આવું પછી મારે મોજ જ કરવાની 2 દિવસ ને ભૈલુભાઈ દરરોજ કામ કરી રહ્યા છે આવી રીતના એ બધું કામ સંભાળી લે છે સરખી રીતે ને ગાઈસ આવી રીતે વ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, આપણે ભૈલુભાઈ પાસેથી કિરણ કાકા પાસે આવી આવે છે. આ બેન અહીંયા રમે છે, આ બેન પણ અહીંયા રમે છે, ઓલા બેન જે કામ રમે છે અહીંયા ફૂલ વાળી લઈ ગયા છે અત્યારે કામ કરે છે ને કિરણ કાકા ત્યાં અત્યારે ખાડા ચરવી રહ્યા છે એટલે ખાડા ચરવાઈ જાય એટલે હમણાં એને ઊભી કરવાની છે બસ એટલું જ છે. ભૈયુભાઈને મારા કાકા બે ચરણ કંપની બાંધે છે એટલે ગાય માતાને ઊભા કરવાનું છે એ માટે જો ગાઈ આ ભૈલુભાઈ આમ ફૂલ મહેનત કરી રહ્યા છે કાકાને બંને ને હું અહીં ઊભો વ્લોગ ઉતારું છું. કાકા કાંઈ કહેતા ખરી વ્લોગમાં આમ જો કાકાને ભૈલુભાઈને સીતા પૂછાને મહેનત કરી રહ્યા છે ગાયને ઊભી કરવા માટે ને હું વ્લોગ ઉતારવા ઉભો રહી ગયો. આ બેન તો અહીંયા ઊભા છે ને આ બેન તો બેઠા બેઠા ખાય છે. આ બેન તો કાંઈ હું આમ કરી દે આમ જો તમે ભૈલુભાઈ અત્યારે ચેન્જ કરી રહ્યા છે કાકાને બે ગાયને ઊભી કરી રહ્યા છે. ઊભી થઈ ગઈ છે પણ ગાયને ઊભી કરવાની સાથે માંડી છે એટલે ગાયને ઊભી કરવાની જરૂરી છે કેમ કે નકર બેઠી રહી તો ગાયને ખાવાનું માંડી જાય એટલા માટે ગાયને થોડી મહેનત કરી રહી કાકા હું વ્લોગ ઉતારવા ઉભા થઈ ગયા છે. ગાય માતા ઊભા કરી દીધા છે આપણે ને આપણે બસ આવી રીતે ગાય માતાની સેવા જ કરવા રહેવાનું. ગમે તે ગાય હોય તો ગામમાં સરતાનપુરમાં કોન્ટેક્ટ કરજો. ફાઇનલી ગાઈસ આપણે 2-3 વખતની મહેનત કરી પછી ગાયને ઊભી કરી નાખી છે આપણે. અત્યારે એને શ્યામાં નીરેલું છે ભૈલુભાઈ ને ખાવા મળી છે અત્યારે ગા ને પછી એને દવા દેવાની છે. કિરણ કાકા મેં ભૈલુભાઈ ને ફૂઈએ સારેથી ઊભી કરી નાખી છે ગાયને ને અત્યારે એને ઇન્જેક્શન ને એવું દેવાનું છે એટલે આ ગરડે કરીને ઊભી કરી છે ને અત્યારે એને વાગી ગયેલું છે અત્યારે ને કમજોરી આવી ગયેલી છે ગાયને બહુ ને એને અત્યારે ખવડાવવાનું સરખી રીતે પછી આપણે સરખી કરવાની છે અને સેવા માટે જ આ કામ કરીએ છીએ. હેલો ગાઈસ, હું ગાય ઊભી કરી નાખી કાકાને ભૈલુભાઈ બે ખડ વ્યવા છે. ભૈલુભાઈ જો ભારો લે છે ને કાકા પણ ભારો લઈ રહ્યા છે. કાકા 2 ભારા મોકલાવું મારા વાલા. હેલો ગાઈસ, અમે ખડ કાઢીને ખડ વાટીને આ જો કટિંગ થાય છે. ખડને કટિંગ કરી પછી બેહુને કાકા કટિંગ કરી રહ્યા છે. હેલો ગાઈસ, જાઉં છું ભોલીભાઈને લેવા. ભોલીભાઈને ને આપણે અદુભાઈને લેવા કેમ કે ભણવા ગયેલા હતા એ લોકો એટલા માટે હું ગામમાં લેવા જઈ રહ્યો છું. બસ જો આવી રીતે વ્લોગમાં બન્યા રહેજો આગળ. અમારા ગામનો રસ્તો છે આવ ખરાબ થઈ ગયેલો અત્યારે એટલા માટે થોડાક ધીમે ધીમે જવું પડશે, વાર લાગશે થોડીક કેમ કે રસ્તો બહુ જ ખરાબ છે. હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ અદુભાઈના ઘરે અદુભાઈને લેવા માટે. અદુભાઈ જો હાલ્યા આવે છે પેલા પણ તમે જોઈ શકો છો. અદુભાઈને આપણે રામ રામ મળીને અદુભાઈ રામ રામ અદુભાઈ રામ રામ મળીને આપણે જવાનું છે અદુભાઈને લઈને. હાલો ગાઈસ, તમે વ્લોગમાં બન્યા રહેજો આવી રીતે. થઈ રહ્યા છે ને જો આપણા ભાઈબંધ પણ ભેગા થઈ ગયા છે અત્યારે ને ભાઈબંધને પણ આગળ વધારો અમને હવે. હેલો ગાઈસ, આજ હવાના શંકર કાકા લગ્નમાં ગયેલા હતા ને અત્યારે જે આવ્યા છે શંકર કાકા જે વ્લોગ અત્યારે શરૂ રાખવાનો છે. ધૈર્ય જઈ રહ્યા છે આગળ વ્લોગમાં બન્યા રહેજો. ધૈર્ય પહોંચી રહ્યા છે, કિરણ કાકા બાસકા લઈ રહ્યા છે ને શંકર કાકા કોમ્પ્યુટરમાં કરે છે. કોમ્પ્યુટર જો તમે જોઈ શકો છો. શંકર કાકા હવાના લગ્નમાં તમે ગયા હતા કેવી મજા આવી? ટાઈટ પણ એટલી ખાતી શંકર કાકાને. બસ આવી રીતે અમારો વ્લોગ આજ પૂરો થાય છે આજનો.